નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી. વહીવટીતંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમોએ ભરૂચ, અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું. નિયમોનું પાલન નહીં કરનાર સંચાલકોને નોટિસ ફટકારી. હાંસોટની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે સહકાર પેનલના 16 સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભર્યા. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા ઉપસ્થિત રહ્યા. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે તેમના ભાઈ વલ્લભભાઈ પટેલે પણ મેદાનમાં ઉતરતા 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ. સમગ્ર પંથકમાં અત્યંત ભક્તિભાવપૂર્વક દશામાની પ્રતિમાઓનું પાવન સલીલામાં નર્મદા નદીમાં વિસર્જન કરાયું. ચોમાસાની ઋતુ તેમજ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોટલ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વહીવટીતંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી અને ડીવાયએસપી સી.કે. પટેલના નેતૃત્વમાં મામલતદાર, ચીફ ઓફિસર, ફૂડ સેફ્ટી ઓફિસર, ફાયર અને આરોગ્ય વિભાગની ટીમોએ બાયપાસ વિસ્તારમાં આવેલ 10 થી 11 જેટલા હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન મોટાભાગના એકમોમાં ફૂડ સેફ્ટી એક્ટના શેડ્યુલ 4ના નિયમોનું ઉલ્લંઘન, અસ્વચ્છતા તેમજ એક્સપાયરી ડેટવાળા ખાદ્ય સામગ્રી મળી આવી હતી. તંત્રની ટીમે સ્થળ પરથી વાસી અને અયોગ્ય ખાદ્ય સામગ્રી જપ્ત કરી તેનો નિકાલ કર્યો હતો. જ્યારે પનીર સહિત વિવિધ ખાદ્ય ચીજોના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એક હોટલમાં અત્યંત ગંભીર ક્ષતિઓ અને નિયમોનું ઉલ્લંઘન મળી આવતા હોટલે તાત્કાલિક સીલ કરી દેવામાં આવી હતી. અન્ય ક્ષતિયુક્ત એકમોને પણ નિયત માપદંડો પૂર્ણ ન થાય ત્યાં સુધી ધંધો બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી. તહેવારોને પગલે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે. ખાસ કરીને રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને મીઠાઈ, ડેરી પ્રોડક્ટ અને ફાસ્ટ ફૂડ સેન્ટરો પર સઘન ચેકિંગ હાથ ધરાશે. ભરૂચ શહેર ઉપરાંત અંકલેશ્વર સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંબંધિત પ્રાંત અધિકારીઓના નેતૃત્વ હેઠળ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓએ હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકોને ચોમાસા દરમિયાન ખાસ સાવચેતી રાખવા સૂચના આપી છે. ડીપ ફ્રીઝ અને કોલ્ડ સ્ટોરેજની યોગ્ય જાળવણી, શાકાહારી, માંસાહારી ખાદ્ય પદાર્થો માટે યોગ્ય બોર્ડ, ગુણવત્તાયુક્ત કાચા માલનો ઉપયોગ તેમજ કર્મચારીઓની સ્વચ્છતા અને હાઇજીનની યોગ્ય તાલીમ સુનિશ્ચિત કરવા જણાવાયું છે. જાહેર આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. આજરોજ અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારે જિલ્લાના વહીવટીતંત્ર વડાશ્રી, કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં તે તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને તે તપાસ હાથ ધરેલ છે. જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું, ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શેડ્યુલ 4નું, તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે. તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની સત્યો એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે. સર, રેસ્ટોરન્ટ માલિકોને શું તમે અપીલ કરવા માંગો છો, શું કહેવા માંગો છો? અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટવાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે. કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે. એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરો. તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો. અંકલેશ્વર વહીવટીતંત્ર દ્વારા શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ, ફરસાણની દુકાનો સહિત ખાદ્ય સામગ્રીના વેચાણ કરતા વેપારી એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અને નિયમોનું પાલન નહીં કરનાર સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી. રાજ્યભરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને લોકોના આરોગ્યને લઈને તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બાદ તાલુકા વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ તથા ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા એકમોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન અધિકારીઓ અને ટીમે ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટના રસોડાના વિભાગ તેમજ સ્ટોરેજ રૂમની ઝીણવટભરી તપાસ કરી હતી. ખાદ્ય સામગ્રી યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે છે કે નહીં, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહી છે કે નહીં, સ્વચ્છતા અને હાઇજીનના નિયમોનું પાલન થાય છે કે નહીં સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખાદ્ય સામગ્રી ખુલ્લી રાખવામાં આવી છે કે કેમ, રસોડામાં ગંદકી છે કે અસ્વચ્છતા તો નથી ને, સ્ટોરેજ દરમિયાન નિયમોનું પાલન થાય છે કે નહીં, તેમજ ગ્રાહકોના આરોગ્યને નુકસાન પહોંચે તેવી કોઈ ખામી તો નથી ને, તે અંગે સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન નિયમો અને સ્વચ્છતાના માપદંડમાં ખામી જણાઈ આવેલી હોટલો, મીઠાઈ ફરસાણની દુકાનો તથા અન્ય ખાદ્ય સામગ્રીના વેપારીઓ સામે તંત્ર દ્વારા સંચાલકોને નોટિસ પાઠવી ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહ, તૈયાર કરવા અને વેચાણ દરમિયાન આરોગ્યલક્ષી નિયમોનું ઉલ્લંઘન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. ભવિષ્યમાં પણ આવી અચાનક તપાસો ચાલુ રાખવામાં આવશે અને નિયમ ભંગ કરનાર એકમો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ તારીખ 22 ઓગસ્ટ 2026 રોજ માનનીય કલેક્ટરશ્રી તેમજ સરકારશ્રીની સૂચના મુજબ તમામ હોટલ, રેસ્ટોરન્ટના આકસ્મિક તપાસણી કરવાના હુકમ થયેલ છે. જે અંતર્ગત અમોએ અંકલેશ્વર શહેર વિસ્તારમાં, જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હોટલો તેમજ વિવિધ ફૂડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો અને એમની વિઝિટ કરી એઓને નોટિસ બાબતની નોટિસો પણ આજે આપવામાં આવેલ છે. તો તમામને અનુરોધ છે કે કાયદાકીય અને નિયમ મુજબનું ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ કરવું. ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ પંડવાઈ સુગરની ચૂંટણીમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રાંત અધિકારી સમક્ષ પોતાની સહકારી પેનલના 16 સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા. સામે તેમના ભાઈ વલ્લભભાઈ પટેલે પણ મેદાનમાં ઉતરતા 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી. હાંસોટની પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની 5 સપ્ટેમ્બરે યોજાનારી મેનેજિંગ કમિટીની ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજ્ય જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહકાર પેનલ તરફથી હજારો કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં આજે 15 ઉત્પાદક અને 1 બિન ઉત્પાદક મળી કુલ 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે રાજ્ય જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હજારો ટેકેદારો, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન ભર્યું હતું. સહકાર પેનલના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 1998થી જ્યારે તેમને આ ફેક્ટરીનો વહીવટ સોંપવામાં આવ્યો હતો ત્યારે પૂરતા પ્રમાણમાં શેરડી મળતી નહોતી અને ફેક્ટરી પર ₹40 કરોડનું દેવું હતું. ટૂંક જ સમયમાં દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવામાંથી મુક્ત કરી હતી. શરૂઆતમાં 2500 ટન ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું વિસ્તરણ કરીને 5000 ટન સુધી પહોંચાડવામાં આવ્યું. તેમજ તેમણે ઉમેર્યું કે 2007 અને 8માં 30,000 લીટર ક્ષમતાનો ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરાયો હતો, જેને બાદમાં વધારીને 60,000 લીટરવાળો કરવામાં આવ્યો. વિરોધી પેનલ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે સામેની પેનલ પાસે 16 ઝોનમાંથી પૂરતા ઉમેદવાર પણ નથી અને માંડ 6 ઝોનમાં જ ફોર્મ ભરાયા છે. ભૂતકાળમાં જ્યાં ચૂંટણીમાં 80-20નો રેશિયો રહેતો હતો, ત્યાં આ વખતનો માહોલ જોતા તેમને સહકાર પેનલને 90% કરતાં વધુ સમર્થન મળશે. ઉલ્લેખનીય છે કે 6500 સભાસદો ધરાવતી પંડવાઈ સુગરની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ સામે તેમના મોટાભાઈ વલ્લભ પટેલે પોતાની ઉમેદવારી સાથે પેનલ ઉતારી 12 ફોર્મ ભર્યા છે. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 33 ફોર્મ ભરાયા હતા. સહકાર પેનલના ઉમેદવારો 5 બેઠકો પર બિનહરીફ રહ્યા હતા, જ્યારે 24મીએ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. મતદાન 5 સપ્ટેમ્બરે અને 6મીએ મતગણતરી હાથ ધરાનાર છે. શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈની ઇલેક્શનની અંદર આજે અહીંયા અમારી સહકાર પેનલે 15 ઉત્પાદક, 1 બિન ઉત્પાદક, આમ 16 જેટલા ફોર્મ ભરીને આજે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે આજે અહીંયા ફોર્મ ભરવામાં આવે ત્યારે જે રીતે 1998થી આ સુગર ફેક્ટરીના વહીવટદાર તરીકે મને મૂકવામાં આવ્યો હતો, એ વખતે પૂરતા પ્રમાણમાં શેરડીમાં મળતી નહોતી. મેં જ્યારે 4 તેના આગલા વર્ષની અંદર 1.5 લાખની આસપાસ જેવું પિરાણ થયું હતું.
શરૂઆતના પહેલા જ વર્ષે 98-99માં 4 લાખ શેરડી પીલા કરીને એના બીજા જ વર્ષથી 5 લાખ ઉપર ક્રશિંગ કરીને સુગર ફેક્ટરીને જે 40 કરોડનું જે દેવું હતું એ દેવું ભરપાઈ કરીને 400 દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવામાંથી બહાર કાઢીને આ જે પ્લાન્ટ 2500 ટનનો જે હતો એનું એક્સટેન્શન કરીને 5000 ટનનો કરવામાં આવ્યો. 2007-8ની અંદર સુગર ફેક્ટરીમાં ઇથેનોલ પ્લાન્ટ નાખવામાં આવ્યો. ઇથેનોલ પ્લાન્ટ 1 વર્ષની અંદર બનાવીને 2008ની અંદર એને 30,000 લીટરનું જે પ્લાન હતો એને પણ આજે ડબલ કરીને 60,000 લીટરનો પ્લાન કરવામાં આવ્યો છે. છેલ્લા 25-28 વર્ષના ગાળામાં આ ફેક્ટરી વધુને વધુ આગળ વધે, સાથે સાથે સભાસદોને પણ સારા ભાવો મળે એ પ્રકારના કામ કરીને સભાસદોને પોષણ ભાવ આપવા માટેના પણ અમે કામો કરીને સભાસદોને ભાવ ઊંચામાં ઊંચા ભાવો પણ અમે આપ્યા છે. આવનાર દિવસોની અંદર પણ આ સુગર ફેક્ટરી દ્વારા અમારી જે ટીમ છે એ ટીમ થકી અમે આવનાર દિવસોની અંદર પણ ફેક્ટરીની અંદર કરકસરયુક્ત વહીવટ કરીને ખેડૂતોને સારા ભાવ મળે એ માટેના મારા પ્રયત્નો છે. સામેના જે ઉમેદવારો જે પેનલોમાં જે ઊભા રહ્યા છે એમને ઉમેદવારો મળતા નથી. માંડ 6 ઝોનની અંદર 16 ઝોન પૈકી માત્ર 6 ઝોનની અંદર એમણે ફોર્મ ભર્યા છે ને એમાં પણ ઘણા લોકોને તો બળજબરીથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે વર્ષોથી જે 80-20નો રેશિયો હતો કે 80% મતો અમારી પેનલે મળે છે, અમે 20% મતો મળે છે, પરંતુ આ વખતનો માહોલ જોતા એમ કહું છું કે 90% મતો અમારી પેનલે મળશે, માત્ર 10% મતો જ સામેની પેનલમાં મળવાના છે. ત્યારે હજી પણ એમને કહું છું કે આ જે કંઈક ઇલેક્શન થવાનું છે એમાં જે ખર્ચો થવાનો છે એ ખર્ચ જે છે એ સુગર ફેક્ટરીનું ભરણ જે આવવાનું છે, ત્યારે એ લોકોને પણ મિત્રોને હું વિનંતી કરું છું કે આ સભાસદોના પૈસા ખોટા ઇલેક્શનની અંદર ન જાય અને ખોટો ખર્ચો ન થાય એ માટે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે. દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે મૂર્તિઓનું રાત્રે 12 વાગે આરતી બાદ નર્મદા નદીના પાવન જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. કુકરવાડા નર્મદા ઘાટ ખાતે મૂર્તિ વિસર્જન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન માટે ઉમટી પડતા ઘાટ પર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નર્મદા નદીમાં કચરો ન જાય તે હેતુથી ખાસ કચરા વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સામાજિક સંસ્થાઓ દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને માત્ર દશામાની મૂર્તિનું જ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન માટે આવેલા ભક્તો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા, નાસ્તા અને ફરાળની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. આ તરફ જાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા પાર્ક ખાતે પણ પાવન સલીલામાં નર્મદામાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા વિસર્જન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. ભારે હૈયે ભક્તોએ દશામાની મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું. આજે જાડેશ્વર નર્મદા ગાર્ડનના ઘાટ ખાતે દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન VNP ફાઉન્ડેશન અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી થયું હતું, જેમાં અત્યારે હાલ 5 વાગ્યા સુધીને લગભગ 5000થી પણ વધુ દશામાની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. આ કાર્યની અંદર તમામ લોકો સહભાગી થયા છે, ખાસ કરીને પોલીસના જવાનો, ફાયર સેફટીના લોકો, પંચાયતની ટીમ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, અમારા જાડેશ્વરના આગેવાન કૌશિકભાઈ અને અમારા મિત્ર મહાકાલ સેનાના સૌ સહયોગીઓ, અમારા મિત્રો તથા હમણાં અમારા મિત્ર પ્રજ્ઞેશભાઈ પણ એમની ટીમ લઈને અહીંયા સેવા આપીને ગયા છે અને ખૂબ એકતાથી શાંતિપૂર્ણમય જાડેશ્વરના આ ઘાટ ઉપર આ વિસર્જન થઈ રહ્યું છે. તમામ લોકો શાંતિથી ભક્તિભાવ માહોલની અંદર જોડાયા છે. તમામને નમ્ર અપીલ છે કે આવતા વર્ષે જ્યારે પણ આવે તો પૂજાપો જે પણ આપણે 10 દિવસ ભેગો કરેલો હોય, જે પણ ચૂંદડીનો સામાન હોય કે ફૂલ કંઈ પણ સામાન હોય તો આપણે કચરા પેટીમાં નાખી અને માં નર્મદાને દૂષિત ના કરીએ અને બને ત્યાં સુધીના માટીની મૂર્તિ સ્થાપિત કરીએ એવી આ આપના વિડીયોથી માધ્યમથી હું માંગ કરવા માંગુ છું. અસ્તુ, જય માતાજી. અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ ગામમાં નર્મદા નદી કિનારે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી હતી.
10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાને વિદાય આપવામાં આવી ત્યારે અંકલેશ્વર તરફ નર્મદામાં દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જૂના બોરભાઠા બેટ ગામના યુવાનો ક્લીન ભરૂચ ક્લીન નર્મદા ગ્રુપ દ્વારા નર્મદા નદીમાં પ્રદૂષણ ન ફેલાય એ માટે પૂજાપો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ પૂજાપાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. આ તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ નર્મદા કાંઠે તૈનાત રાખી શાંતિપૂર્ણ રીતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી મા દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી દશામાની મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની કુંભાર ગામ જ્યાં આજના ડિજિટલ યુગમાં પણ ગ્રામજનો મોબાઈલ નેટવર્કને કારણે પરેશાન છે. આ મામલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. કુંભાર ગામ અને આસપાસના વિસ્તારમાં વર્ષોથી મોબાઈલ નેટવર્કની ગંભીર સમસ્યા છે. નેટવર્કના અભાવે ગ્રામજનોને ઓનલાઈન શિક્ષણ, સરકારી સેવાઓ, બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ સહિતની જરૂરી સેવાઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નેટવર્કની સમસ્યા માત્ર રોજિંદા કામકાજ પૂરતી સીમિત નથી. 108, 112, 181 જેવી ઇમરજન્સી સેવાઓનો સમયસર સંપર્ક કરવામાં પણ મુશ્કેલી ઊભી થતી હોવાના આક્ષેપ છે. કટોકટીની સ્થિતિમાં સમયસર મદદ ન મળે તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ગામના સામાજિક આગેવાન ધરમસિંહભાઈ વસાવાના જણાવ્યા અનુસાર બારામાં વર્ષોથી નેટવર્કની સમસ્યા છે. તેના કારણે બાળકોના શિક્ષણથી લઈને પંચાયતના કામકાજ અને સામાન્ય લોકોના રોજિંદા જીવન પર અસર પડી રહી છે. હવે તંત્રએ માત્ર આશ્વાસન આપવાને બદલે કાયમી ઉકેલ લાવવો જોઈએ તેમ તેઓ જણાવી રહ્યા છે. આંગણવાડીની કામગીરીમાં પણ નેટવર્કની સમસ્યા મોટી અડચણ બની છે. મારા ગામમાં નેટવર્કની બહુ સમસ્યા છે. કોઈ નેટવર્ક આવતું નહીં. સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને ઓનલાઈનનું ભણતર માટે કોઈ લાભ નહીં મળતો અને શિક્ષકોને બહાર કોઈક સરકારી કામ માટે શિક્ષકોને બહાર જઈને ઓનલાઈન હાજરીને એવું ભરવું પડે છે. આંગણવાડી બહેનો માટે ઓનલાઈન કામગીરી માટે પણ ગામમાંથી બે કિલોમીટર બહાર જઈને પછી કામગીરી કરવી પડે છે. ઓનલાઈન કામગીરી બહુ તકલીફ પડે છે આંગણવાડી બહેનોને. અને ગ્રામ પંચાયતનું કોઈ કામગીરી હોય તો ઓનલાઈન કામ કરવા માટે ગામમાં ગામમાં કોઈ નેટવર્કની કામગીરી થતી નથી. તો સરકારને અમારા ગામના લોકોને પણ નેટવર્કની સુવિધા મળે એવી કામગીરી કરવા માટે અમે આહવાન કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. બાળકોની હાજરી એપમાં પૂરવાથી લઈને સગર્ભા અને ધાત્રી બહેનોની ઓનલાઈન એન્ટ્રી સુધીની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. શ્રીમતી વિદ્યાબેન વસાવા આંગણવાડી કાર્યકર જણાવી રહ્યા છે કે નેટવર્ક ન હોવાથી બાળકોની હાજરી અને સગર્ભા ધાત્રી બહેનોની એન્ટ્રી કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. ઘણી વખત વાઈફાઈ માટે શાળામાં જવું પડે છે અને કેટલીકવાર બાળકોને સાથે લઈને ડુંગરાળ વિસ્તારમાં જઈ નેટવર્ક શોધીને ફોટા પાડવા અને એન્ટ્રી કરવાની ફરજ પડે છે. ગ્રામજનોની વધુ એક ફરિયાદ છે કે મોબાઈલમાં રિચાર્જ કરાવ્યા બાદ પણ નેટવર્ક ન મળતા તેનો પૂરતો ઉપયોગ થઈ શકતો નથી. મહેનતની કમાણીમાંથી કરાવેલું રિચાર્જ પણ નેટવર્કના અભાવે ફોગટ જાય તેવી સ્થિતિ છે. નેટવર્ક નહીં આવતું એટલે અમને બહુ તકલીફ પડે કામ માટે. હમણાં બધી માહિતી ઓનલાઈન પર કરવાની ને અમને પછી નોટિસો બી મળે ને રોજનું ઓફિસમાં જવું પડે. શું કરે હવે મજબૂરી લીધે કામ તે લોકો માંગે. તો હાલ કઈ રીતે તમે ઓનલાઈન કામગીરી કરો કે હાજરી પૂરો? હવે નિશાળમાં કનેક્શન એ લોકો વાઈફાઈ આપ્યું છે ગુરુજીઓ, તે અમુક ટાઈમે ચાલુ હોય ત્યારે થાય, નહીં હોય ત્યારે અમે પછી સાઈડ પર જતા રહીએ ટેકરે ને એવું. એટલે છોકરાઓને પણ સાથે લઈને જવું પડે? એટલે એવું જ જવું પડે કેમ કે અહીંયા ઓનલાઈન વાળું થતું નહીં. એટલે બાળકોના ફેસ ફોટો લેવાના છે? બરાબર. એટલે કેટલા બાળકો છે સંખ્યા? અમારી તો અત્યારે 37 જેવા. 37. તો 37 બાળકોને લઈને તમે બહાર જાઓ? બહાર જવું પડે સાહેબ, શું કરે હવે અમારી પાસે હવે મજબૂરી છે. એ લોકો ઓનલાઈન માંગે ને બચ્ચા ઓછા બતાવે ત્યારે અમને પાછા નોટિસ બી મળે. તો શું આશા રાખો સરકાર પર? અમને હવે ટાવર જોઈએ ને આ બધું ટાવર વાળું ઓનલાઈન વાળું કામ નહીં થાય ત્યારે સારું આવે. કુંભાર વિસ્તારમાં ઇકો ટુરિઝમના કારણે આવતા પ્રવાસીઓને પણ મોબાઈલ કનેક્ટિવિટીના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ગ્રામ પંચાયતની ઓનલાઈન કામગીરી પણ નેટવર્કના અભાવે પ્રભાવિત થઈ રહી છે. સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવાએ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં સંબંધિત મોબાઈલ કંપનીઓને સમય મર્યાદામાં નેટવર્ક સુધારવા માટે જરૂરી કાર્યવાહી કરવાની
તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે લેખિત એક્શન ટેકન રિપોર્ટ આપવાની પણ માંગ કરવામાં આવી છે. ડિજિટલ યુગમાં પણ કુનબારાના ગ્રામજનો મોબાઈલ નેટવર્ક જેવી પાયાની સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે. શિક્ષણ, આંગણવાડી, પંચાયત, ઇમરજન્સી સેવા અને ઇકો ટુરિઝમ દરેક ક્ષેત્રે નેટવર્કની અસર જોવા મળી રહી છે. ત્યારે હવે સવાલ એ છે કે વર્ષોથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ તંત્ર ક્યારે લાવશે? અંકલેશ્વર તાલુકાના સેનપુર ગામે કેશુબાપાની વાડીમાં દીપડો અવારનવાર દેખાતા પાંજરું ગોઠવ્યા બાદ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. દીપડાની વારંવારની અવરજવરને પગલે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા કેશુબાપાની વાડી નજીક દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આજરોજ રાત્રિના સમયે દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમે જેને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીપડો પકડાઈ જતા સેંગપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાય સમયથી દીપડાની હાજરીને કારણે ખેતરમાં જતા ખેડૂતોમાં ભય જોવા મળતો હતો, જ્યારે દીપડો પકડાઈ જતા હાલ પૂરતી ભયની સ્થિતિમાં રાહત મળી છે. અંકલેશ્વરના ગડખોલ ગામમાં સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત બાપાની પ્રતિમાની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. નર્મદા હોસ્પિટલથી ગડખોલ ગામ સુધી ગણપતિ બાપાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. આગમન યાત્રામાં ડીજેના તાલે યુવાઓ સહિત ભાવિ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન ભવ્ય આતશબાજી કરવામાં આવતા સમગ્ર માહોલ ગણેશમય બની ગયો હતો. ગણપતિ બાપાના દર્શન અને આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. ભક્તોએ જયઘોષ સાથે બાપાનું ભાવભેર સ્વાગત કર્યું હતું. સિદ્ધેશ્વરી યુવક મંડળના કાર્યકરો દ્વારા આગમન યાત્રાને સફળ બનાવવા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી ગણેશા વિઘ્નહર્તા 2026 સમગ્ર અંકલેશ્વર તાલુકા શહેર ખાતે આજે સર્વપ્રથમ દિવ્ય શોભાયાત્રા જ્યારે ગણેશજીની આગમન થઈ રહ્યા છે, વિઘ્નહર્તાને પ્રાર્થના કરીએ આવનારું વર્ષ સમગ્ર અંકલેશ્વર વાસી ગડખોલ વાસીઓ માટે વિઘ્નહર્તા સર્વે દુઃખો હરી લે. ઢોલ ત્રાસા ડીજેના નાદ સાથે જ્યારે આપ પધારી રહ્યા છો તો અમારા સર્વના અંતરમાં આપ બિરાજો અને અમને સર્વ રીતે સુખ સંપન્ન ભોગવતા કરી દો એવી આપના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી ગણેશા. ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના મુદ્દે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરાયા હતા. ભાવનગરમાં બનેલ દુઃખદ લઠ્ઠાકાંડને લઈને સરકારની જવાબદારી, ઘટનાની હકીકત તથા જવાબદાર લોકો સામે કાર્યવાહી જેવા મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા શુક્રવારે સાંજે ભરૂચ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપના આગેવાનો દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડ અંગે સરકારની જવાબદારી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ઘટનાની સંપૂર્ણ હકીકત જનતા સમક્ષ લાવવાની અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આપના આગેવાનોએ જણાવ્યું હતું કે આવી ગંભીર ઘટનાઓમાં માત્ર ઘટનાની તપાસ પૂરતી ન રહે, પરંતુ જવાબદારી નક્કી કરી દોષિતો સામે કડક પગલાં પણ લેવામાં આવે તે જરૂરી છે. સાથે જ સમગ્ર મામલે પારદર્શક તપાસ કરી સત્ય હકીકત જનતા સમક્ષ મૂકવાની માંગ કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં આપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પહેલો પ્રશ્ન એ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? નકલી દારૂના સેવનથી 9 યુવાનો મૃત્યુ પામ્યા. 40 જેટલા યુવાનો હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમ છતાં સરકારની આંખ ઉઘડતી નથી. 2022માં પણ આવો જ એક લઠ્ઠાકાંડ થયો હતો, એમાં 40 યુવાનો મૃત્યુ પામ્યા હતા. સરકારે તે સમયે એસઆઈટીની રચના કરી અને બસ ચોપડા ખોલ્યા, બંધ કર્યા અને કેસ પૂરો કરી દીધો. અમારી સરકારશ્રીને એ માંગ છે આ વખતે એવું કંઈ ના કરી, એસઆઈટીની રચના કરીને ડોંગ ડટિંગ ના કરી અને કાયદાકીય કાર્યવાહી કરે અને આના જે મુખ્ય આરોપી છે તેઓને સજા થાય અને ફરીથી આવા બનાવો ના બને એની તકેદારી રાખે. જંબુસર યુનિયન જીન ખાતે નકલી કૂપનનો ઉપયોગ કરી ખાતર મેળવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. જંબુસર પોલીસે 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ જંબુસર યુનિયન જીન ખાતે ખાતર મેળવવા માટે નકલી કૂપનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સંસ્થા દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 15 નકલી કૂપન મળી આવતા મામલો ગંભીર બન્યો હતો. આ અંગે સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી મુસ્તકીમ અશરફ અને સફવાન ઇદ્રીસ નામના 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને જંબુસર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2.5 દિવસના
પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન નકલી કૂપન ક્યાંથી બનાવવામાં આવી, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તેમજ નકલી કૂપન દ્વારા અગાઉ કોઈ વખત ખાતર મેળવવામાં આવ્યું છે કે નહીં, તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખાતરની અછત અને ખેડૂતોની લાંબી લાઈનો વચ્ચે નકલી કૂપન બનાવી વ્યવસ્થાનો ગેરલાભ લેવાના આક્ષેપને લઈને આ મામલો ચર્ચામાં આવ્યો છે. હાલ જંબુસર પોલીસે નકલી કૂપન કાંડમાં વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર પ્રકરણમાં વધુ વિગતો સામે આવનાર છે. ખાનપુરના એક ઈસમ જે અમારી સંસ્થાની કૂપન જે અમે ખેડૂતોને આપેલી હતી તેવી ડુપ્લિકેટ કૂપન એ લોકોએ કઈ જગ્યાએથી બનાવી અને ખાતર લેવાના પ્રયાસો એ લોકો દ્વારા કરવામાં આવેલ. એ અમારા કર્મચારીઓ જે વિતરણ કરતા હતા એ લોકોને ધ્યાને આવતા એ લોકોએ અમારી પાસે એક જે ખેડૂત લેવા આવેલ એ ખેડૂતને ઊભો રાખેલ અને મને તાત્કાલિક એ લોકોએ જાણ કરતા હું સ્થળ પર આવેલ. કમ્પાઉન્ડમાં જ હતો હું પણ. એટલે મેં પછી એ લોકોની પૂછપરછ કરતા એ લોકોએ ખાનપુરના વતની જણાવેલ અને અમે એ ઈસમને અમે પોલીસમાં જંબુસર પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે. હવે એ લોકો હવે આગળની કાર્યવાહી જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે. સંસ્કાર અને સંસ્કૃતિની જાળવણીના હેતુથી ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ પાંચદેવી મંદિરના સભાખંડમાં જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રેરિત બાળ પાળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલના અતિરેક અને ઘેલછાને કારણે અભ્યાસમાં નબળા પડી રહ્યા છે. સ્વાભાવિક ચીડચીડિયા અને ગુસ્સાવાળા બની રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાડેશ્વર BAPSના સંતો અને કાર્યકર્તાઓ દ્વારા બાળકોમાં સંસ્કાર સિંચન થાય તે માટે વિશેષ માર્ગદર્શન અપાયું હતું. જૂના તવરા ખાતે કાર્યક્રમ દરમિયાન નાટકો, કૃષ્ણ અર્જુનના દ્રષ્ટાંતો અને વિડીયોગ્રાફીના માધ્યમથી બાળકોને મોબાઈલના સદુપયોગ તેમજ તેની લતમાંથી મુક્ત રહેવાની સરળ સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત સમાજમાં કેવી રીતે રહેવું, માતા પિતાને વડીલો સાથે કેવો વ્યવહાર કરવો અને સંસ્કૃતિનું જતન કેવી રીતે કરવું તે અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પૂજન અર્ચન અને મહાઆરતી સાથે યોજાયેલ આ બાળ સભામાં જૂના તવરા ગામના મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. શ્રાવણ માસ દરમિયાન જિલ્લાના અલગ અલગ ગામોમાં BAPS દ્વારા આવા આયોજનો કરી જેમ છોડને નાનપણથી વાળીએ તેમ વળે તે ઉક્તિને સાર્થક કરતા બાળકોને નાનપણથી જ યોગ્ય દિશા અને સારા સંસ્કાર આપવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તવરા ખાતે એક બાળ પાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં જ્યારે બાળકો મોબાઈલને લઈને ઘણી ઊંધી રસ્તે ચડી જતા હોય છે, ખોટી ગેમમાં અટવાઈ જતા હોય છે, બાળકોના સંસ્કારનું પતન થતું હોય છે. એની જાગૃતિને અર્થે અભ્યાસમાં બાળકો નબળા પડી જતા હોય છે અને જે અમુક વસ્તુમાં એમને ડર લાગી જતો હોય છે કે આ મારાથી નહીં થઈ શકે, એને અનુરૂપ અમે આજના દિવસે સરસ BAPS સંસ્થા દ્વારા બાળ પ્રવૃત્તિ દ્વારા શ્રીમદ ભાગવત ગ્રંથ ઉપર પારાયણ કરવામાં આવ્યું હતું. તેની અંદર બાળકોને સતત અભ્યાસ કરવો, અભ્યાસમાં નબળા નહીં પડવું, કેવી રીતે મોબાઈલથી બચાવી શકાય અને ભગવાનની શરણાગતિ સ્વીકારીએ તો જીવનમાં કોઈ પણ પ્રકારનો ડર આવે નહીં, પુરુષાર્થ કરીએ પણ કોઈ દિવસ હિંમત હારીએ નહીં. એના અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનના સંવાદ ઉપરથી તેમને આજે સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું હતું. આની અંદર બધા બાળકોએ ઘણો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકો દ્વારા વિવિધ રજૂઆત કરવામાં આવી હતી, સંવાદો રજૂ કરવામાં આવ્યા હતા અને એક પાત્ર અભિનય પણ ભજવવામાં આવ્યા હતા. ભાવનગર લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવ્યા અને પરિવારો અનાથ બન્યા તેમના ન્યાય અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે અંતર્ગત નર્મદા જિલ્લા ખાતે પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થાય છે, લોકો મૃત્યુ પામે છે કારણ કે દારૂબંધી નામની જ છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ સાથે સાથે નકલી દારૂ પણ વેચાય છે, જેના કારણે લઠ્ઠાકાંડ થાય છે. ગુજરાતમાં ફેક્ટરીઓ આટલા મોટા પ્રમાણમાં દારૂ કઈ રીતે બનાવે છે? સામાન્ય અને ગરીબ લોકો નકલી દારૂ પીને મોતને ભેટે છે. આ લઠ્ઠાકાંડમાં 9 થી 10 વ્યક્તિ મૃત્યુ પામ્યા, એનો જવાબદાર કોણ? આજે લોકો મૃત્યુ પામી રહેલા છે. આજે દારૂબંધી એ ફક્ત નામ જ છે. આજે દારૂ તો નકલી મળે જ છે, પણ એની સાથે સાથે આ દારૂબંધી જે ગુજરાતમાં છે એ પણ ક્યાંક ને ક્યાંક નકલી છે. જો ખરેખર દારૂબંધી હોત તો આજે ગુજરાતના દરેક છેવાડાના ગામડાઓમાં, આજે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનથી 200-500 મીટરના અંતરે ખુલ્લે આમ દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ
જે નકલી દારૂ છે એ મળે છે, એના લીધે આ લઠ્ઠાકાંડ થાય છે. અને આજે જે આ બનાવનારી ફેક્ટરીઓ છે એ કેવી રીતે આટલા મોટા પ્રમાણમાં આ દારૂ એ બનાવે છે. ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ, પદ અધિકારીઓ, એમના કાર્યકર્તાઓ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે, દારૂ સપ્લાય કરે છે. ગુજરાતમાં આજે એટલા અલગ અલગ વિસ્તારોમાં જે રાજ્યો આવેલા છે, જે ચેકપોસ્ટો છે, આજે કોઈ ગાડી પકડવાની હોય, કોઈ બાઇક પકડવાની હોય તો હેલ્મેટ નથી, પીયુસી નથી, લાયસન્સ નથી, એમ કરીને એક 2 વ્હીલર બાઇક પકડે છે. તો ભાઈ આટલા બધા નાકા આવેલા છે, તેમ છતાં ગુજરાતમાં આ છેડેથી લઈ અને પેલા છેડે એ કઈ રીતે દારૂ જાય છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી. વહીવટીતંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમોએ ભરૂચ, અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું. નિયમોનું પાલન નહીં કરનાર સંચાલકોને નોટિસ ફટકારી. હાંસોટની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે સહકાર પેનલના 16 સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભર્યા. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા ઉપસ્થિત રહ્યા. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે તેમના ભાઈ વલ્લભભાઈ પટેલે પણ મેદાનમાં ઉતરતા 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ. સમગ્ર પંથકમાં અત્યંત ભક્તિભાવપૂર્વક દશામાની પ્રતિમાઓનું પાવન સલીલામાં નર્મદા નદીમાં વિસર્જન કરાયું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.